ભરૂચની ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબી બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ છે। નસીમબેન પટેલને દાંતનો દુખાવો થતા તેઓ સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિહાન સુખડિયા પાસે ગયા, જ્યાં તબીબે તેમને દવા આપી, પરંતુ પુનઃ દાંતમાં દુખાવો થતા તેમની દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું। આ અંગે પરિવારજનોનો આક્ષેપ છે કે ઓપરેશન બાદ મહિલાની તબિયત વધુ લથડી હતી, આથી ડોક્ટરે તેમને સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડ્યા। ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જો કે ત્યાં તેમનું મોત નીપજ્યું હતું। એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું। ઓપરેશન 15-20 મિનિટમાં થઈ ગયું। ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ, ક્રિટિકલ થઈ ગઈ। હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા, એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ 11 તારીખે રાત્રે 11:30 વાગે એમની ડેથ થઈ ગઈ।